રાજકોટ શહેર ખાતે તારીખ 2 મે 2026 શનિવારના શુભ દિવસે રામાપીર ચોક મોરબી રોડ ઓવરબ્રિજ નીચે કાંતિલાલ જાદવ માનવ કલ્યાણ યુવક મંડળ દ્વારા બંસીધર ગૌશાળાના લાભાર્થે 11 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં 11 દીકરીઓએ પોતાના જીવનના નવા પ્રારંભ રૂપે સપ્તપદીના પવિત્ર બંધનમાં બંધાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। દીકરીના જીવનના આ પાવન ક્ષણે માતાપિતાના આશીર્વાદ સાથે નવદંપતીઓએ નવા જીવનની શરૂઆત કરી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન સમૂહ લગ્ન આયોજક અને પ્રમુખ રોહિતભાઈ જાદવ, અશોકભાઈ જાદવ, વહીવટદાર મહેન્દ્રભાઈ જાદવ, હેતલબેન ધમર, ભરતભાઈ જોશી તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો, સાધુ સંતો, અધિકારીઓ, પદાધિકારીઓ અને દાતાશ્રીઓએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા, પૃથ્વીસિંહ રાણા, ચીફ ઓફિસર માનવ અધિકાર પંચ વિજયભાઈ ગર્ગ, પ્રમુખ અગ્રવાલ સમાજ, આનંદ શર્મા, મમતા રોડવેઝ, રાજેશચંદ્ર સક્સેના રેલવે એન્જિનિયર, દીપકભાઈ દવે સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સુંદર એન્કરિંગ રક્ષિત મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનોનું કમિટીના સભ્યો દ્વારા સાલ અને ફૂલહારથી સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં માનવતા, સંસ્કાર અને સામાજિક સેવાનો અનોખો સંદેશ પ્રસરી રહ્યો હતો। ઉપસ્થિત સૌએ આ ભવ્ય આયોજનને વખાણ્યું અને આયોજક ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। રાજકોટ ન્યૂઝવાલા તરફથી સમૂહ લગ્નોત્સવની આ રહી એક ઝલક। સમાજ સેવા અને સંસ્કારનું અનોખું ઉદાહરણ। સારો એવો પર્યાવરણ આપી છે અને સારા એવા વાંચતે ગાજતે આ દીકરીઓને અમે બનાવીએ છીએ। તો આ દીકરીઓ સાસરે જાય છે તો પણ અમને યાદ કરે છે જ્યારે અમે લગભગ 2008થી અમે સંપૂર્ણ કરીએ છીએ અને આની અંદર અમે પહેલો જે આપીએ છીએ એ મા બાપ વગરની દીકરીઓ અને મા બાપ વગરની દીકરીઓને પહેલાં ખૂબ ધન્યવાદ ને પાત્ર છે। શાંતિથી આ પ્રસંગને આપ શ્રી માણો છો। આમાં ઘણા બધાનો સાથ સહકાર હોય છે। એકલા હાથે તાલીથી ભેગા થાય ત્યારે જ આવું ભગીરથ કાર્ય થતું હોય છે। એક સામાન્ય દાખલો આપું, એક દીકરીના લગ્ન હોય, આપણો ઘરનો પ્રસંગ હોય અને માત્ર એક જ લગ્ન હોય તો માણસને કેટલો ઉમંગ હોય છે એ આપ સૌ જાણી શકો છો। જ્યારે આ તો 11 દીકરીઓના સમૂહ લગ્ન અને હોય અથવા એવા હોય કે જે લોકોને કોઈ સાથ સહકાર નથી હોતો, આવા દીકરીઓના લગ્ન પ્રસંગે આપણે બધા એકત્રિત થયા છીએ। એમાંના શ્રી વિજયભાઈ ગર્ગ છે અને અગ્રવાલ સમાજ વર્ષોથી દાન દયા અને ધર્મ સાથે સંકળાયેલો છે। તેમજ દાન દયા અને ધર્મ બોલી જવું સહેલું છે, પણ જ્યારે કરવું હોય ને બહુ અઘરું છે। વખાણ કરવા તો સહેલા છે, પણ અગ્રવાલ સમાજ, અગ્રવાલ પરિવારે આ ક્ષેત્રમાં ખૂબ જ મોટું બીડું ઝડપેલું છે અને માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં નહીં, ગામે ગામ આખા ભારતભરમાં એમની અત્યારે સાથ છે। અગ્રવાલ સમાજ મુંબઈમાં, બેંગ્લોરમાં, ઇન્દોરમાં મેં તો જોયેલું છે નજરે સાહેબ। અગ્રવાલ એટલે મારવાડીમાં આવે અને એટલા બધા અગ્રસર છે કે પોતાની જાત ઘસીને બીજા માટે ઉપયોગી કેમ થવું, યોગીને તો કાંઈ નહીં, બીજાને ઉપયોગી કેમ થવું। ત્યારબાદ શ્રી પૃથ્વીસિંહ રાણા, ચીફ ઓફિસર માનવ અધિકાર પંચ આપણી સમક્ષ અત્યારે ઉપસ્થિત છે। રાણા સાહેબ પણ એક જીવતી જાગતી મિસાલ છે। કોઈ પણ ભગીરથ કાર્ય કરવું હોય, સમયની પરવા કર્યા વગર પોતાના બધા કાર્યનો ગૌણ કરીને અત્યારે આપણી સામે ઉપસ્થિત છે। એમને પણ ઘણા બધા કાર્યો હોય છે। દિલ્હી જેવા મહાનગરમાં પણ એમની અત્યારે સાથ છે અને ત્યાં પણ થતું હોય તો બધાના પોતાના બધા કાર્ય સંપૂર્ણ ગૌણ કરી અને 11 દીકરીઓને સમૂહ લગ્નમાં પોતે હાજરી આપેલી છે, તન મન ધનથી સેવા કરે છે
ઘણી બધી સંસ્થાઓના પોતે નિર્માણ પણ કરે છે અને ખૂબ ખૂબ સેવાકીય કાર્ય કરે છે. ત્યારબાદ એક પ્રશ્ન થાય, લક્ષ્મીબેન એટલે જીવતી જાગતી સેવાનું મિસાલ. લક્ષ્મીબેન એટલે કોણ? જીવતો હોય, પછી ભલે બાળક હોય કે વૃદ્ધ હોય, અડધી રાત હોય કે દિવસ હોય, શિયાળો ઉનાળો કે ચોમાસું હોય, આવા 12 મહિના 365 દિવસ ગમે ત્યારે રાતના 2 વાગે ફોન કરશો મેડમ. રાણા સાહેબ નું પણ બહુમાન શ્રી બહુમાન થશે. વાહ વાહ ભાઈ વાહ. રાણા સાહેબ નું બહુમાન તાળીઓના ગડગડાટથી કરીએ. અહીંયા સ્ટેજ ઉપર પધારે એમનું પણ સન્માન ફૂલોથી કરવામાં આવે છે. દિલીપભાઈ જયમીનભાઈ પરમારનું જયમીનભાઈ પરમાર દિલીપ અગ્રણીનું હાર્દિક સ્વાગત છે. વિજયભાઈ અમારું સ્વાગત કરવા સ્વાગત છે, અભિવાદન છે. તેમજ ખાટુ શ્યામ મંદિર એટલે એવી એક જગ્યા છે જેના મંદિર આખા ભારતભરમાં છે. આનંદભાઈ શર્મા, આનંદભાઈ શર્માનું સ્વાગત કરશે શ્રી મિલનભાઈ પટેલ. પધારો મિલનભાઈ. બંસીધર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મિલનભાઈ પટેલ શ્રી આનંદભાઈ શર્માનું બહુમાન કરશે. તાળીઓના ગડગડાટથી આપણે સન્માન કરીએ. વાહ, ધન્યવાદ આનંદભાઈ શર્મા તેમજ મિલનભાઈ. ત્યારબાદ તેઓ રિટાયર્ડ રેલવે એન્જિનિયર છે. રેલવેમાં પણ ખાસી એવી વર્ષો સુધી સેવા બજાવેલી છે અને એમનું સ્વાગત કરે છે શ્રી પરમારભાઈ. વાહ વાહ, તાળીઓના ગડગડાટથી. વાહ વાહ, બધા તાળીઓના ગડગડાટથી સ્વાગત કરશે. કારણ કે પાછું આવે ને પછી રોડે કિશોરભાઈ યાદવ. શ્રી ઉમેશભાઈ રાવનું સન્માન કરશે શ્રી કિશોરભાઈ જાદવ. વાહ વાહ, તાળીઓના ગડગડાટ સ્વાગત કરીએ. સમૂહ લગ્નના દાતાશ્રી દીકરીઓને વસ્તુ દેવા આવતા હોય તો માટે ઉભેલા તમામ લોકોને જગ્યાનું એડજસ્ટ કેવું પડે. થેન્ક યુ વેરી મચ. તોય 3 થયા. આજે સુંદર મજાનો રૂડો અવસર. પરિવાર નાનો છે કે મોટો મહત્વ નથી, સમૂહ લગ્ન મહત્વ છે. જે કાર્ય કરે છે એ મહત્વનું છે. નાના લગ્ન પ્રસંગથી શરૂઆત કરી અને મોટા બધા લગ્ન પ્રસંગ થાય ત્યાં સુધીની શુભકામના, શુભેચ્છા. દીકરીઓ કોઈ પણ જ્ઞાતિની હોય, સમૂહ લગ્ન એટલે કોઈ પણ જ્ઞાતિ, એમાં સમૂહ લગ્નમાં દરેકને શુભકામના, શુભેચ્છા પાઠવીએ. રાણા સાહેબ, લક્ષ્મીબેન, વિજયભાઈ ગર્ગ, અમારા આખી ટીમ, પરમ મિત્રો વતી ઉમેશ રાવ એટલું જ કહીશ કે સારે જहाँ की खुशियाँ मुबारक हो तुझ पे, दिल से उठी और तमन्ना मुबारक हो तुझ पे, कितनी मासूम है दुआओं जैसी, हमारी हर दुआओं मुबारक हो तुझ पे. ખૂબ પરિવારને અને જાનૈયાઓને, ખાસ કરીને જે જાન લઈને આવ્યા છે અને જાન લઈને જશે, લાડકવાઈ દીકરીને લઈને જશે, આમ કહેવાય વહુ પણ લાડકવાઈ દીકરીને લઈ જશે. એમને ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છા પાઠવી અને નવો સંસાર માંડે છે ત્યારે સુખ, સંપત્તિ, સમૃદ્ધિને પાઠવી. ધન્યવાદ. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. મેરી ફીસ વાળા નું સ્વાગત કરશે, અબ્બાસભાઈનું સ્વાગત કરશે શ્રી અશોકભાઈ જાદવ. આજના શુભ પ્રસંગે ઘણા બધા
આનંદ માર્યો ભાઈ હવે સંત ગોરા સાહેબની જગ્યા અનુકૂળના મહંત લલિત સાહેબની જગ્યાના મહંત લલિત સાહેબ આવ્યા છે લક્ષ્મણભાઈ પ્રેમજીભાઈ આજે દાદા ફૂલહારથી એમનું અને ભેટ પૂજા આપશે ખૂબ ખૂબ ધન્યવાદ દાદાજી ફૂલહારથી ખૂબ ખૂબ ધન્યવાદ આજે એમના તરફથી 5000 રૂપિયા આ સમૂહ લગ્નમાં આવેલા ખૂબ ખૂબ ધન્યવાદ બાલા ત્રિકમ સાહેબ આજે રઘુરામ બાપુ રામદેવ પીર મંદિર આનપુર એમના પણ ફૂલહાર ચાદર વિધિ અને ભેટ પૂજા ખીમજીભાઈ પરમાર કરશે ખૂબ ખૂબ સંજયભાઈ પરમાર રઘુરામ બાપુનું સન્માન કરશે ખૂબ ખૂબ ધન્યવાદ એમને પણ આજે ચાદર વિધિ પુષ્પ આરતી દિનેશભાઈ રાઠોડ એમનું સન્માન કરશે હાસ્યના કલાકાર છે લગ્ન ગીતના પણ કલાકાર છે અને અહીંયા આજે એને મોજ મનાવવા માટે અહીંયા આવ્યા છે ગૌશાળાના સંચાલક છે યોગેશ મહારાજ ઈ પણ સમય ફાળીને આવ્યા છે એમને પણ ખૂબ ખૂબ આભાર એમને પણ ગૌશાળાના ભેટ પૂજા અને પુષ્પાથી સન્માન કરે છે કલાકાર છે જે સમાજને ઉજટું કરે આનંદ લેવડાવે એવા અમારે હરિભાઈ બાવળાનું સન્માન પુષ્પહાર એ કરશે આ બાજુ ધન્યવાદ હરિભાઈનું સન્માન અમારે હંસાબેન ધમાલ 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 કરશે હેતલબેન ચાદરના આવી જાય હેતલબેન
હેતલબેન અમારે હંસાબેન તમામનું સ્વાગત હેતલબેન ને હાલો હેતલબેન અશોકભાઈ હેન્ડલિંગ કર્યું છે એમનો પણ આવા ફાળો છે એ બદલ હું પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ચાદર આપો સરસ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ લક્ષ્મી એમનું જે ગ્રુપ છે એ દીકરીઓ જે 11 જેના પ્રભુતામાં પગલા પડે છે એ નાકની સુખ ચોનાની અને બધી દીકરીઓને એક એક જોડી કપડા આપે એમનું ગ્રુપ ખૂબ ખૂબ અભિનંદન એમનું પણ ફૂલહારથી અને એક એક કુકર હંસાબેન ધમણ એમનું બીજી વખત સન્માન કરે છે કે લક્ષ્મીબેન આવતા વર્ષે આપણે જે સમૂહ લગ્ન કરી આથી ડબલ તમે અમને સહભાગી બનજો એટલે મેં તમારી આગળ પ્રાર્થના કરી છે અને તમને આશીર્વાદ આપી તમારું આરોગ્ય તંદુરસ્તી સારી રહે પ્રગતિ આપે શાંતિ સમૃદ્ધિ આપે અને સદા માટે સુખી રહો પદ પ્રતિષ્ઠાન લાભ લક્ષ્મી તમારા ઘરે રહે એવી અમારી પ્રાર્થના